બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સનો માલિક છે. તો આઈપીએલની આગામી સિઝનના સંબંધમાં ગતરોજ 31 જુલાઈના રોજ બીસીસીઆઈના હેડક્વાર્ટરમાં તમામ ટીમોના માલિકો અને બીસીસીઆઈ અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી, જેમાં કેકેઆરનો માલિક શાહરૂખ ખાન પણ મીટિંગમાં હાજર રહ્યો હતો, જ્યાં તેની બીજી ટીમના માલિક નેસ વાડિયા સાથે દલીલ થવા પામી હતી. તો મીટિંગમાં ગરમાગરમી છતાં હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. તાજેતરના ક્રિક બઝના અહેવાલ મુજબ આગામી સિઝન માટે મેગા હરાજી યોજી જોઈએ કે નહીં તે મુદ્દે બેઠક યોજાઈ હતી. તો કિંગ નાઇટ રાઇડર્સના માલિક શાહરૂખ ખાન આગામી મેગા ઓક્શનની વિરુદ્ધ હતા, જ્યારે પંજાબ કિંગ્સના માલિક નેસ વાડિયા ઈચ્છતા હતા કે હરાજી થાય. શાહરૂખે મીટિંગમાં પોતાનો મત પણ વ્યક્ત કર્યો હતો કે મિની ઓક્શન થવી જોઈએ અને શક્ય તેટલા ખેલાડીઓને જાળવી રાખવાની સુવિધા પૂરી પાડવી જોઈએ. જ્યારે નેસ વાડિયા આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ મુદ્દા પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે બંને વચ્ચે પોતપોતાના મુદ્દા પર દલીલો શરૂ થઈ જવા પામી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.